સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત શાંતિ સમિતિ મીટિંગમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આપણા 27 લોકો શહીદ થયા છે, જેને લઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડાભીની અધ્યક્ષતામાં અને એસઓજી પીઆઈ ડી.કે. વાઘેલાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં શાંતિ સમિતિના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોના માનમાં પોલીસ સ્ટેશન ખાતે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। આ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને દેશને જ્યારે પણ મુસ્લિમ સમાજની જરૂર પડશે ત્યારે ખભે ખભા મિલાવીને દેશની સાથે રહેશે। આ ઘટનાથી ભારત દેશમાં તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દેશમાં લોકોમાં ભારે દુઃખની લાગણી છવાઈ છે। આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી, તેઓ સામે કોણ છે એ પણ જોતા નથી અને પોતાનો મનસૂબો પાર પાડે છે। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। આજરોજ મોડાસા શહેર ખાતે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની ઘટનાને અનુસંધાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં તમામ સમુદાયના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહેલા હતા। તેમજ તમામ આગેવાનોએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી લીધી અને આ બનાવમાં જીવ ગુમાવેલ નાગરિકો માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવેલું હતું। તેમજ આ ઘટનાના અનુસંધાને મોડાસા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને અનુલક્ષીને મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી। હું સોએબ એમ જત્રા, મોડાસા નગરપાલિકા કોર્પોરેટર લાલાભાઈ ભાઈ। કાશ્મીરના અંદર જે પહેલગામના અંદર જે આતંકવાદી હુમલા થયા અને 26 થી 27 લોકોનો જે શહીદ થયા તેમને અમે આવા ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમે આ બાબતે સમગ્ર મોડાસા મુસ્લિમ સમાજ દ્વારા પણ મસ્જિદોના અંદર આ બાબતે દુઆ કરવામાં આવી। મસ્જિદોના અંદર સાથે સાથે આજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ મિટિંગ યોજવામાં આવી, જેના અંદર 2 મિનિટનું મૌન પાડી જે શહીદ થયા છે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે અમે મોડાસાના સાથે ભારત દેશના અમે નાગરિકતા ધરાવીએ છીએ અને અમે આજે પણ એ કહેવા માગીએ છીએ સોશિયલ મીડિયા દ્વારા પણ કે જ્યારે પણ ભારત દેશને મુસ્લિમ સમાજને જ્યાં જરૂર પડશે ત્યાં અમે એમને સાથ સહકાર આપીશું અને આ જે ઘટના બની એ કોઈપણ સંજોગોમાં સાખી લેવા તેમ નથી અને આને સખત શબ્દોમાં અમે વખોડ્યું છે। એ અમે ભારત સરકારને પણ અપીલ આ બાબતે અને કરીએ છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।